मिर्ची अखबार नगर। गुड मॉर्निंग, यू आर लिसनिंग टू मिर्ची। હું છું ધ્વનિત, તમારું બોલતું ન્યૂઝપેપર। હવે જો માસ્ક નહીં પહેરો તો 1000 નો દંડ થશે। ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને દિશા નિર્દેશ આપ્યો અને સરકારે માસ્કના દંડમાં વધારો કર્યો। અસંખ્ય લોકો એવા છે કે જેમને માસ્ક પહેરવો ગમતો નથી, પહેરતા નથી, મોઢાની નીચે રાખે છે અને આ બેદરકારી જ ભારે પડી રહી છે આપણને। એક બીજી વાત ઉડીને આંખે વળગે છે કે અમુક પોલિટિકલ મીટિંગ્સ જ્યારે થાય છે, પોલિટિકલ ગેધરિંગ્સ થાય છે, તો એમાં નથી ફિઝિકલ ડિસ્ટન્સિંગ જળવાતું, નથી લોકો માસ્કના નિયમનું પાલન કરતા। અમદાવાદના પોલીસ કમિશનરે નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે, સેલિબ્રેશન ઓફ ફેસ્ટિવલ્સ જાહેરમાં નહીં થઈ શકે। હમણાં ગુજરાત યુનિવર્સિટીની એક્ઝામ્સ ફરી મોકૂફ કરવામાં આવી છે। જો કે મેડિકલ પેરામેડિકલની એક્ઝામ્સ રાબેતા મુજબ લેવાશે। રવિવારે રાત્રે અમદાવાદમાં 4 રેસ્ટોરન્ટ્સને સીલ કરવામાં આવી સિંધુ ભવન રોડ ઉપર ફોર વાયોલેટિંગ સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રોટોકોલ્સ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1056 કેસીસ નોંધાયા છે નવા। સુરતમાં કુલ 236 નવા કોરોનાના કેસીસ। અમદાવાદમાં 1 ઓગસ્ટ પછી પહેલીવાર કોરોનાના ડેઇલી કેસીસ 150 થી ઓછા નોંધાયા। અમદાવાદના નવરંગપુરામાં શ્રેય હોસ્પિટલમાં જે આગ લાગી હતી એમાં એમના ટ્રસ્ટીની સામે પોલીસે બેદરકારીનો ગુનો નોંધ્યો। સરકાર દ્વારા તપાસ પંચ નીમવામાં આવશે। શક્તિપીઠ અંબાજી મંદિર 24મી તારીખથી 12 દિવસ માટે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે। ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને કોરોના પોઝિટિવ આવ્યો છે। કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા સાજા થયા કોરોનામાંથી। પુડુચ્ચેરીમાં એક મંત્રીનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને એમના પત્ની રીવાબા જાડેજાની એક લેડી કોન્સ્ટેબલ સાથે બોલાચાલી થઈ માસ્ક પહેરવા મુદ્દે। રાજકોટમાં કોન્સ્ટેબલે એમની કારને રોક્યા બાદ પોલીસનું કહેવું છે કે બંને જણાએ, કોન્સ્ટેબલ અને રવિન્દ્ર જાડેજાના પત્નીએ એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી કર્યા હોવાના આક્ષેપ છે। Indian hockey team player Mandeep Singh has tested positive for COVID-19. He is the 6th national player જેને COVID-19 ઇન્ફેક્શન થયું है। Former Kerala leg spinner KN Anant Padmanabhan has been promoted to the International Cricket Council's International Panel of Umpires. BCCI has come out with an invitation for expression of interest for the title sponsorship of the Indian Premier League's 13th edition. જે પણ કંપનીને ઇન્ટરેસ્ટ હોય એનું ટર્નઓવર 300 કરોડથી વધારે હોવું જોઈએ। ફિલ્મ મેકર રમેશ તોરાનીએ સુશાંતના મૃત્યુના એક દિવસ પહેલા એમની સાથે કોન્ફરન્સ કોલમાં નિખિલ અડવાણી સાથે વાતચીત કરી હતી। 15 મિનિટનું કોન્વર્ઝેશન હતું અને સ્ટોરીનું નેરેશન હતું એવું રમેશ તોરાનીનું કહેવું છે। ઘણા બધા જર્નલિસ્ટ પૂછી રહ્યા છે કે સુશાંતનું મેન્ટલ સ્ટેટ કેવું હતું એ કોન્વર્ઝેશનમાં। રમેશ તોરાનીએ કહ્યું કે 15 મિનિટના એક પ્રોફેશનલ કોલમાં તમે કેવી રીતે નક્કી કરી શકો કોઈની માનસિક સ્થિતિ વિશે। ખેડૂતોને પાક નુકસાની સામે સહાય આપતી ગુજરાત સરકારની યોજના જાહેર કરવામાં આવી। અમદાવાદમાં સ્ટાર બજાર પાસે એક ભૂવો પડ્યો છે જેને કારણે સેટેલાઇટ રોડ એક બાજુએ બંધ કરવામાં આવ્યો છે। કેવો ટ્રાફિક જામ થશે। યુ આર લિસનિંગ ટુ મિર્ચી। હું છું ધ્વનિત। સ્ટે ટ્યુન્ડ।